આપણા ઘર ઉપર કોઈ પથ્થર ફેંકે અને પથ્થર બારી તોડી અને અંદરની કોઈ કિંમતી વસ્તુ હોય એની ઉપર પડે, એ વસ્તુ તૂટી જાય, આપણને એક નુકસાની થઈ જાય. એવી જો કોઈ રીત હોત કે પથ્થર જેને ફેંકવું હોય એ ફેંકે, આપણે એ પથ્થરને હવામાં પકડી લઈએ અને સાચવી રાખીએ અને આપણા ઘરની અંદર જે નુકસાની થવાની હોય એનાથી બચી જાય. જીવનની અંદર હરેક પ્રસંગ જે છે એ 5 ઇન્દ્રિયોમાંથી પથ્થરની જેમ અંદર આવે. કોઈ મને ગાળ આપે છે, કોઈ મારું અપમાન કરે છે, એને પથ્થર ફેંક્યો, જો અંદર હું દુઃખી થઈ ગયો તો નુકસાની થઈ ગઈ. મારે કોઈક એવી રીત શીખવી પડે કે એનો ગાળને અંદર હું સાચવી રાખું અને અંદર જે નુકસાની થતી હોય એને ન થવા. જીવનની અંદર તો ઘર ઉપર કોઈ પથ્થર ફેંકે તો કદાચ એનું કોઈ પણ શુભ ચિહ્ન ન હોય, પણ જ્યારે ગાળ કોઈ ફેંકે છે મારી ઉપર, જ્યારે અપમાન કોઈક ફેંકે છે, જ્યારે કોઈક મને ઈર્ષામાં નાખે છે, જ્યારે કોઈક અંદરના પ્રાણ નાખે છે અને હું ગુસ્સામાં આવી જાઉં, આ જે બહારથી પથ્થરો અંદર આવે છે એ કિંમતી પથ્થર. સાધનામાં અગ્નિની જરૂર છે. અગ્નિ એટલે યજ્ઞ. એક યજ્ઞ છે જે આપણે બહાર કરીએ છીએ, એક યજ્ઞ છે જે આપણે અંદર કરીએ, હૃદયની અંદર. અને એ અગ્નિ પ્રજ્વલિત થવી જોઈએ, એ પાવરફુલ થવું જોઈએ. અને કોઈકે પથ્થર ફેંક્યું, અપમાન કર્યું અને અહીંથી આવ્યું કે હું તો આટલો મોટો ઓફિસર, મારું કઈ રીતે અપમાન થાય, હું તો ડોક્ટર, મારું કઈ રીતે અપમાન થાય. મારી પાસે આટલી મિલકત, મારું કઈ રીતે અપમાન. એ જો અંદર થઈ ગયું તો એ જે અગ્નિ અંદર ઉત્પન્ન થયું એ બળી ગયું, એનું યજ્ઞ ન મળ્યું. પથ્થર તો ખૂબ ફેંકે છે, પણ એ પથ્થરમાંથી જે દુઃખ ઉત્પન્ન થાય છે, અંદર જે અગ્નિ ઉત્પન્ન થાય છે, એ બરાબર માર્ગે જાતો નથી, સાચા માર્ગે જાતો. હરેકના જીવનની અંદર વિષાદના પ્રસંગ તો આવે છે. એ તો એક અર્જુન હતો જેને વિષાદને યોગમાં ફેરવી નાખ્યો, જેને વિષાદનો પરિણામ યોગ કર્યો. આપણે વિષાદ આવે છે ત્યારે ભાંગી જાય છે, ત્યારે તૂટી જાય છે, ગુસ્સો આવી જાય છે, ભગવાન ઉપરથી ભરોસો ઉતરી જાય છે, જીવન ઉપરથી ભરોસો ઉતરી જાય છે. વિષાદ યોગમાં આપણે કરી નથી શકતા. આ ચેપ્ટરનું નામ છે અર્જુન વિષાદ યોગ. અર્જુનમાં વિષાદ ઉત્પન્ન થયું, પણ એનો રથનું લગામ શ્રી કૃષ્ણના હાથમાં હતો. એને બતાવ્યો એને રસ્તો કે આ જે વિષાદ ઉત્પન્ન થાય છે એને યોગની અંદર કેમ ફેરવી. તો અગ્નિ મહત્વની છે. હું નોર્મલી ટીવી જોતો હોઉં તો કઈ અગ્નિ નથી, પણ જ્યારે ગાળ કોઈ આપે છે, અંદરની અગ્નિ હવે બળવા માંડી. હવે એ કાં તો એ અગ્નિને બળી જવા દઉં ગુસ્સાની અંદર, કાં તો એનામાંથી તપની અગ્નિ ઉત્પન્ન કરું. કાં તો તાપ થઈ જાય, કાં તો તપ થઈ જાય. એ મારા હાથની વાત છે. તાપ થઈ ગયું તો જેમ બધા લોકો જીવે છે એમ મેં જીવી લીધું.
જે અંદરનો એક રાખ્યો છે કે હું આવો સારો માણસ છું, આટલો તો હોદ્દો મારી પાસે છે, આટલો તો પૈસો મારી પાસે છે, એક ચહેરો મેં બનાવી લીધું, એ ચહેરાને મેં સાચવી રાખ્યો અંદર. એ જે પથ્થર અંદર આવ્યો એ ચહેરાને તોડવા માટે ગાળના રૂપમાં, અપમાનના રૂપમાં, અને એ ચહેરો તૂટે તો જ સાધના થાય. કોઈકને ફોન કરજો, કોઈ ડોક્ટરને કોઈક દિવસે કહેશે કે હું ડોક્ટર સચ એન્ડ સચ બોલું છું. હું ડોક્ટર સચ એન્ડ સચ બોલું છું ત્યારે અંદર એનું બધાય જે એને ડોક્ટરીનું જ્ઞાન છે, જે એની અનુભૂતિ છે ડોક્ટરીની, એ બધું એકી સાથે બોલે છે. એનો ગર્વ છે, એને અંદર એને કંઈક એનો સંતોષ થાય છે બોલવામાં કે હું ડોક્ટર સચ એન્ડ સચ બોલું, કે હું ઓફિસર સચ. અને જે વ્યક્તિ નાના સંતોષ થઈ જાય છે, નાના હોદ્દાઓથી સંતોષ થઈ જાય છે, એનું નામ છાપામાં આવે તો સંતોષ થઈ જાય છે, તો ભગવાન કહેશે કે એ મોટો સંતોષની એને જરૂર નથી. એને જરૂર નથી. એ ભલે એના નાના સંતોષોમાં જીવ્યા, એને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એનું એને અહંકાર હોય તો એ અહંકારના સંતોષમાં. સાધના તો એની માટે છે જે તરફડે છે એ પરમ સંતોષમાં, એ જ કરી શકે અને એ જ શિષ્ય કહેવાય. અને જ્યારે અંદર આપણે તરફડીએ છીએ ત્યારે અંદર અગ્નિ ઉત્પન્ન થાય છે, અને એ અગ્નિમાંથી તપ ઉત્પન્ન. તો કોઈ ગાળ આપે તો એ ગાળથી ભાગતા નહીં, પણ એ ગાળને અંદર નુકસાની પણ ન થવા દેજો. જરા બોડીને ટેન્સ અને રિલેક્સ કરજો. જરાક જોજો આ ગાળ જે આવ્યું છે અત્યારે તો અગ્નિ નથી, જેવું એ ગાળ અંદર આવશે અંદર અગ્નિ ઉત્પન્ન થશે. આ અગ્નિને મારે સાધનામાં વાળવી છે. હવે એ તપના માર્ગે એને થેન્ક યુ કહેજો કે અરે અગ્નિ નથી, તું મારે અંદર હૃદયની અંદર તે અગ્નિ પ્રજ્વલિત કરી દીધી. આ હું સાધનાને માર્ગે અગ્નિને વાળી શકું. આ તપ છે. જંગલમાં બેસવું એ તપ નથી. જે અપમાનથી જેને ડર લાગે છે ને એ ભગવા કપડા પહેરીને જંગલમાં બેસી જાય છે. કંઈક નવી તપની અગ્નિ અને કંઈક જુદા પ્રયોગો કરશે. મૂલાધાર ને સ્વાદિષ્ઠાનમાંથી અગ્નિ ઉત્પન્ન કરવાના કંઈક ને કંઈક વિચિત્ર પ્રયોગો. ઇમ્બેલેન્સ જે સાધના કરવાની છે રોજના જીવનની અંદર, ક્યાંય પણ ભાગ્યા વગર, સેજ પણ નોકરી ધંધો છોડ્યા વગર, સેજ પણ પત્ની બાળકો છોડ્યા વગર, એની અંદર બરાબર અને આવકારવાના છે. જેને પથ્થર ફેંકવું હોય એ છૂટ છે, જેને અપમાનિત કરવું હોય એ છૂટ છે. એ પથ્થરને સાચવી રાખો. જેમ પથ્થર કોઈ ઘર ઉપર ફેંકીને આપણે હવામાં પકડી શકીએ, એનું ગાળ હવામાં પકડી લેજો, હૃદયની ઉપર અંદર અગ્નિ ઉત્પન્ન થવા દેજો. એ ગાળને ભૂલી ન જાતા, એને સાચવી રાખજો. અર્જુને 12 વર્ષ ખૂબ અગ્નિ ઉત્પન્ન કરી. એના મનની ચિત્તની ભૂમિ ઉપર એક રેખા પડી ગઈ હતી, દ્રૌપદી વસ્ત્રહરણ. મનુષ્યને જ્યાં સૌથી વધારે ચોટ લાગે છે એના સેક્સ એનર્જી ઉપર ચોટ લાગે છે. ત્યાં કોઈ એને અપમાનિત કરે તો જાય છે. એ જે પ્રસંગ એની અંદર પડેલો હતો એને વનવાસની અંદર યાદ કરતા કરતા એને અગ્નિ અંદરની ઉત્પન્ન કરી. આપણે તો નાના પ્રસંગ ભાગી જાય છે. કંઈક સ્ટેજ બિઝનેસમાં નુકસાની આવી જાય છે, આપણે તૂટી પડીએ છીએ. એનો ઉપયોગ સાધનામાં કરી નથી શકતા. હવે જે જીવનના પ્રસંગ બને છે એની અંદર આ અગ્નિ ઉત્પન્ન કરતા કરતા આપણે 2 વસ્તુનું અનુભૂતિ લેવાની છે, અનુભવ લેવાનો છે.
જ્યારે મને કોઈ અપમાનિત કરે છે ત્યારે હું કહું છું કે હું ગુસ્સામાં છું. એટલે મને એમ લાગે છે ગુસ્સો અને હું, હકીકત તો હું નું જે ભાન થાય છે ગુસ્સાના કારણે થાય છે. પણ એ જે હું છે અને ગુસ્સો છે એ બે અલગ અનુભૂતિઓ છે. એક ગુસ્સો ત્યાં ને ત્યાં જ રહે અને એમાંથી હું ની અનુભૂતિ હું ખેંચી લઉં, એનું નામ વૈરાગ્ય છે. આગલો પાત્ર જે આવે છે એ ધ્રુપદ છે. ધ્રુપદ એટલે વૈરાગ્ય. બિઝનેસમાં લોસ થઈ જાય છે. હું કહું છું મને ડિપ્રેશન ખૂબ છે, મારું બિઝનેસ નથી ચાલતું. પણ એ જે લોસની અનુભૂતિ છે અને હુંની અનુભૂતિ છે એ બે અલગ વસ્તુ છે. એ હુંને ખેંચી લ્યો એમાંથી, તો એક જે બિઝનેસમાં લોસ થયો એની અગ્નિ, અને એક એની સાથે જે હું એક રૂપ થઈ ગયું છે એને ખેંચવાની ઉત્પન્ન થશે. અને આ જે અગ્નિ અંદર ઉત્પન્ન થશે એ વૈરાગ્યની અગ્નિ છે. વૈરાગ્ય વગર કઈ નહીં. ભારી ઘડીએ વૈરાગ્ય. તો પહેલું કદમ એ છે કે જે કોઈ પથ્થર ફેંકે એને છૂટ છે. ફેંકો, અંદરની અગ્નિ ઉત્પન્ન થવી જોઈએ. અને અગ્નિ ઉત્પન્ન થાય એમાંથી હું ને ખેંચી લેજો. એ જે અગ્નિ છે એ પોતાની જાતને જોજો. જેમ તમે એક પિક્ચરને જોવો છો સ્ક્રીનની ઉપર, એમ પોતાની જાતને જોજો. જો આ રાજનભાઈ ગુસ્સામાં આવી ગયા પણ હું ગુસ્સામાં નથી. આ જો પકડાય. સોક્રેટીસ નું મૃત્યુ હતું. એને એથન્સના લોકો જે હતા એની ઉપર ખૂબ જ એની, એટલે હેમલોક ઝેરથી એમનું મૃત્યુ નક્કી હતું. એના શિષ્ય બધા ભેગા થઈ ગયા હતા. સમય નક્કી થઈ ગયું હતું ઝેર પીવા. અને એ શિષ્ય જોડે વાત કરતો જાય છે અને ઝેર પીતો જાય છે. અને ઝેરની જે અસર અંદર થાય છે એ શિષ્યને કહેતો જાય. એના શિષ્ય બધા બેઠા અને એને ઝેર પીવાનું ચાલુ કર્યું. એને કીધું કે મારા પગ જરા પેરાલિસિસની અસરમાં આવી ગયા છે, હું એ પગને હલાવી નથી શકતો. પણ ગજબની વાત ઈ છે કે મને તો કઈ થયું નથી. ધીમે ધીમે ઝેર શરીરમાં ચડતું જાય છે. હાથ પગ કામ કરતા બંધ થઈ જાય છે. હાથ પગ ચાલતા નથી. મારા હાથ પગ છે, મને ખ્યાલ છે, ચાલતા નથી. પણ મને કઈ નથી થયું. હું તો એવો ને એવો જ છું. માથાની અંદર ઝેર ચાલી જાય છે અને ધીમે ધીમે જીભ સુધી આવે છે. બસ હવે આ વાક્ય પછી એ બોલી શકે એમ નતા. કે આ છેલ્લા મારા વાક્ય છે. જીભ સુધી ઝેર પહોંચી ગયું છે. હવે મૃત્યુ નક્કી જ છે. પણ એટલું હું કહી શકું છું કે આ ઝેર જેને અસર કરી છે એ હું નથી. આ મૃત્યુ જેને થશે એ હું નથી. પણ જ્યારે આપણે ગુસ્સામાં હોય છે, હું ગુસ્સામાં છું, જ્યારે દીકરો એક્ઝામમાં ફેલ, મારો દીકરો એક્ઝામમાં ફેલ થઈ ગયો, જ્યારે આપણને કોઈ ગાળ આપેલ છે એને મને ગાળ આપી સમજતો નથી. એ હું અને ગાળ એક થઈ જાય છે. એ હું અને ગુસ્સો એક થઈ જાય છે. અને જો હુંની સંવેદના આપણે લઈ શકીએ તો સુખમાંય હુંની સંવેદના છે અને દુઃખમાંય હુંની સંવેદના છે. સુખ અલગ છે, દુઃખ અલગ છે. જીવનના રંગ તો બદલાતા જાય છે પણ હુંની સંવેદના કોઈ દિવસ બદલાતી. એ જે હું છે એ સાક્ષી છે, એ અંદરનો પ્રકાશ છે. અને એને ગુસ્સામાંથી કાઢવું એનું નામ વૈરાગ્ય છે.
સવારે આપણે પાત્ર જોઈ ગયા યુયુધાન વિરાટ. હવે નેક્સ્ટ પાત્ર છે દ્રુપદ. ધ્રુવ, એક અર્થ ધ્રુવનો આપણે દ્રોણાચાર્યમાં જોઈ ગયા પીગળ. બીજો અર્થ ધ્રુવનું છે જે ફાસ્ટ, સ્પીડમાં. હા, આપણે કહીએ છીએ કે એને તબલા કયા તાલમાં વગાડ્યું? ધ્રુપદ તાલમાં વગાડ્યું. હા, એને સિતાર કયા લયમાં વગાડ્યું? તો ધ્રુત લયમાં વગાડ્યું. ધ્રુત, ફાસ્ટ, સ્પીડમાં વગાડ્યું. પેલા એ સ્લો વગાડતા, હવે જરાક ફાસ્ટ વગાડે છે. ધ્રુત, ધ્રુપદ. ધ્રુવ એટલે ફાસ્ટ, પદ એટલે પગ. શિષ્યના પગ હંમેશા સ્પીડમાં ચાલે છે. એને ખબર છે કે આ 70 વર્ષની જિંદગી એ અંદરના ભગવાનને ઓળખવા માટે પૂરી નથી. એને ખ્યાલ છે કે સમય બહુ ઓછો છે. ગુરુ આજે છે સાથે, આજે હાથ પકડી લીધો છે, પણ કાલે હશે કે નહીં હોય મને એને નક્કી નથી. એ તો 5-6 વર્ષ સાથે હોય છે ગુરુ, અને એની અંદર જો કામ થઈ ગયું તો થઈ ગયું. જો અંદરનું જે ધ્યાન છે, આ બાજુ શરીર પડી જાય અને ધ્યાન કન્ટિન્યુઅસ રહે મૃત્યુ પછી, તો ધ્યાન અત્યારે પણ અહીંયા છે કે મૃત્યુની તો બહુ. ધ્રુપદ, ધ્રુપદ અને દ્રોણ બેઉ મિત્ર હતા. ગુરુના આશ્રમમાં બેઉએ વિદ્યા સાથે શીખેલી. ત્યારે દ્રુપદે કીધેલું કે ગમે ત્યારે જીવનની અંદર તું તકલીફમાં હોય ત્યારે આવજે મારી પાસે. અને દ્રોણાચાર્ય જ્યારે એમના બાળક માટે દૂધ નથી એવો પ્રસંગ છે, એ દ્રુપદના રાજ્યમાં જાય છે. ગાય દ્રુપદ એનું અપમાન કરી અને બહાર કાઢી મૂકે છે. એ તો બ્રાહ્મણ હતા. અપમાનનું રૂપાંતરણ થઈ જવું જોઈએ, પણ અપમાનનું અગ્નિમાં એ બળવા માંડ્યા, ગુસ્સોમાં બળવા માંડ્યા, વેર ભાવનામાં બળવા માંડ્યા. અને એને પાંડવોને તૈયાર કર્યા 12-13 વર્ષની શિક્ષા આપીને, અને ગુરુ દક્ષિણામાં માંગ્યું કે આ દ્રુપદને હરાવીને જાઓ. તો પાંડવો દ્રુપદનો રાજ્ય પાંચાલ પ્રદેશ જીતી લે છે. આ બધા નામ બહુ સૂચક નામ છે. પાંચાલ, જે પ્રદેશની અંદર 5 પ્રાણ રમે છે, એ આ શરીરનો પ્રદેશ જ્યાં 5 પ્રાણ રમે છે. અને હરાવી અને દ્રોણ એને કહે છે કે લે હવે હું રાજા થઈ ગયો, તું તો મારો કેદી છે, છતાંય હું તારા જેવો થવા નથી માંગુ. જરાક સમજજો, કારણ કે આ જ શબ્દ આપણે બહુ બોલીએ છીએ. એના જેવું આપણે શું કામ થવું? જાણે આપણી જાતને બહુ ઊંચા આપણે માનતા હોય. એના જેવું નથી થવું મારે. એટલે અંદર એક બરાબર ચહેરો છે, ફિટ બેસાડ્યો છે કે હું તો આવો છું ને એ તો એવા છે. અને સાધના એટલે બધા ચહેરા જે છે એ ભસ્મ થઈ જાય, એ સાધના છે. એના જેવું કેમ થવું આપણે? તો દ્રોણાચાર્ય કહે છે કે હું તારા જેવો ન થાઉં, હું તને અડધું રાજ્ય પાછું આપું. અને જે અડધું રાજ્ય પાછું ભાગ આપે છે, ઉત્તર ભાગ પોતાની પાસે રાખે છે. ઉત્તરના ભાગમાં શાંતિ છે, દક્ષિણના ભાગમાં સેક્સ એનર્જી છે, હંમેશા ઉત્તેજના રહે છે. એટલે જ્યાં ઉત્તેજના છે ત્યાં સાધનાની શક્યતા બહુ ઓછી છે. એ ભાગ એને પાછો આપે છે. દ્રુપદ ને હવે રાજ્ય પાછું જીતવું કે ન જીતવું, પણ એને દ્રોણાચાર્ય સમજી ગયા હતા કે આ દ્રોણાચાર્ય જે છે એ અંદરનો સંસ્કાર છે અને એને મૃત્યુ થવું જોઈએ. એટલે અંદર જે એને અગ્નિ ઉત્પન્ન થઈ
અપમાનમાંથી એ અગ્નિનું એને તપનું કુંડ બનાવ્યું, યજ્ઞનું કુંડ બનાવ્યું. આ કઈ બહારની કુંડની વાત નથી કે બહારના કુંડમાંથી કોઈ પુત્રના જન્મ થયા. આ અંદરની બધી શક્તિઓ એને જગાડી, અંદરના યજ્ઞ કુંડ એને જગાડ્યા. અને એમાંથી 3 બાળક એ યજ્ઞના કુંડ. પેલો હતો દૃષ્ટદ્યુમ્ન, જે ગઈકાલે આપણે જોઈ ગયા, જે દ્રોણનું મૃત્યુનું કારણ બને છે. બીજું શિખંડી, બહુ અદ્ભુત પાત્ર છે, બહુ સમજવા જેવો પાત્ર છે. આગળ આપણે સમજતા જશું. શિખંડી, શિખા, આ શિખા છે, શરીરની આ શિખા છે. અહીંયા આપણો ભગવાન બેઠેલો છે, શિખાની અંદર. શ્રી કૃષ્ણ ત્યાં બેઠેલા છે. અને જેને અંદરની શક્તિ શિખા સુધી પહોંચી ગઈ એ શિખંડી છે. એ યજ્ઞ કુંડમાંથી ઉત્પન્ન થયેલો બાળક છે. સમજી જ લે અત્યારે. જો ત્યારે હું બંધ કરી દઈશ. હરેક પુરુષને, હરેક સ્ત્રીને અંદર જે ચિત્તની ભૂમિ ઉપર સ્ત્રીપણાની કે પુરુષપણાની જે ઘીસી પડી ગઈ છે, જે વલણ પડી ગયું છે, એનામાંથી જ એ જીવે છે. એને ખ્યાલ પણ નથી. હું એકલો બેઠો હોઉં કોઈક રૂમની અંદર અને કોઈ પણ સ્ત્રી જો ચાલી આવે એ રૂમની અંદર, તો પહેલું જે ભાન મને પડે છે, હું પુરુષ છું અને એ સ્ત્રી છે. એ ભલે 70 વર્ષની હોય. તો જે હું વર્તન એની સાથે કરું છું, મને પણ ભાન નથી, પણ ડીપ ડાઉન ગહેરાઈની અંદર એ ઘીસી છે કે હું પુરુષ છું. હું જ્યારે મારા પત્ની સાથે વ્યવહાર કરું ત્યારે ડીપ ડાઉન એ છે કે હું પુરુષ છું, એ સ્ત્રી છે. આ ખ્યાલ આવે છે બધા વ્યવહાર કરતી. એવી જ રીતે હરેક સ્ત્રીને પોતાનું સ્ત્રીપણાનું ખ્યાલ છે. એ ઘીસી છે અંદર. અને જેવો પુરુષ સામે આવે છે એ પોતે સ્ત્રી છે, એનું પહેલું ભાન આવશે અને ઓટોમેટિક થઈ જશે. સારી જરાક આમ કરશે કે જરાક વાળ આમ કરશે, એ ઓટોમેટિક થઈ જશે. એને ખ્યાલ આવી ગયો કે સામે પુરુષ આવી ગયો છે. એ અંદર જ ખ્યાલ આવી જાય છે. અને આ ઓટોમેટિક છે, એ બેભાન અવસ્થામાં થઈ જાય છે. તો અંદરનો સ્ત્રી કે અંદરનો જે પુરુષ છે એ એવો ગાઢ અંદર બેસી ગયો છે કે આપણને ખ્યાલ પણ નથી કે જીવનનો હરેક કાર્ય જે આપણે કરીએ, જે પ્રસંગમાં આપણે જીવીએ છીએ જીવનની અંદર, એ આ સ્ત્રીપણા પુરુષપણામાંથી જીવીએ. જ્યારે સાધનાની શરૂઆત થાય છે ત્યારે ગુરુ શિષ્યને કહે છે કે આજથી તું ભલે પુરુષ હોય, તું ભલે સ્ત્રી હોય, પણ હરેક વ્યક્તિ જે છે એ પુરુષ અને સ્ત્રી બેવ છે. આ બહુ ઘેરી વાત છે. અને આજની જે સાયકોલોજી છે એ આ વાતને બરાબર સપોર્ટ આપે છે. પણ એ કઈ સાયકોલોજીની વાત કઈ નવી નથી. અર્ધનારીશ્વરની શોધ તો આપણા દેશમાં હજારો વર્ષ જૂની શોધ છે ઋષિઓ. હરેક પુરુષ સાયકોલોજીકલી ભલે બહારથી શરીર હોય, પણ ચિત્તની ભૂમિમાં એ સ્ત્રી પણ છે અને પુરુષ પણ છે. અને લગભગ 50-50 છે. થોડુંક વધારે છે એટલે બહાર પુરુષ દેખાય છે, થોડુંક વધારે છે બહાર સ્ત્રી દેખાય છે. સાધના એટલે અંદર જોવું, બહાર ન જોવું. અને જ્યારે આપણે અંદર જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે હું જે બહાર પુરુષ છું, અંદર તો સ્ત્રી પણ છું.
અને જેમ સાધના થતી જાય છે એક પોઈન્ટે અંદરનો સ્ત્રી અને પુરુષનું લગ્ન થઈ જાય છે. બહાર તો આપણે લગ્ન થાય છે અને બહાર જે લગ્ન આપણે 7 ફેરા કરીએ છીએ એ 7 ચક્રોના ફેરા છે, પણ એક એક ચક્રમાં સ્ત્રી અને પુરુષ છે એ જ્યારે બેઉનું મિલન 7 ચક્રમાં થાય છે ત્યારે એ અંદર ત્યારે બહારની સ્ત્રી નથી રહેતી, કારણ કે આપણે પુરુષ નથી રહેતા. અંદરનું લગ્ન થઈ. અને જ્યારે પછી હું મારા પત્ની સાથે વર્તન કરું કે પતિ સાથે વર્તન કરું, જો અંદરના પુરુષ કે સ્ત્રીનું મને ભાન હોય તો એ હું આ જે બોલું છું એને એ કઈ રીતે આને સ્વીકારશે, એ હું બોલું એની પહેલા મને ખબર પડી જાય. એટલે એને દુઃખ કઈ રીતે હું પહોંચાડી શકું, એને કઈ રીતે હું આડું તેડું કઈ કહી શકું, કારણ કે એને કહેવાથી અંદરના સ્ત્રીને હું કહું છું, હું મારી જાતને જ કહું છું. આ જો વસ્તુ પકડાય, આ વ્યવહારની વાત છે. અને લગ્ન જીવનમાં આ રીતે જો જીવી શકીએ, ગાંધીજીએ બહુ પ્રયોગ કર્યા આ રીતે જીવવા માટે. કે જે હું બોલું છું કે આ ચાનો કપ લઈ આવું, હું એને નથી કહેતો, હું મારી જાતને કહું છું. તો આપણો વ્યવહાર આખો બદલાય છે. જેને અંદરના સ્ત્રી અને પુરુષને એક કર્યા છે એ શિખંડી છે. એ સ્ત્રી પણ નથી, એ પુરુષ પણ નથી. એને એના પાછલા જન્મો બધા યાદ છે, એક એક જન્મો યાદ છે. કારણ કે એ જે સ્ત્રી પુરુષના બંધનમાંથી એનું ચિત્તની શક્તિ મુક્ત થઈ ગઈ છે. હવે એ ગયા જન્મ આગલું જન્મ એ ફરી શકે છે એ ચિત્તની શક્તિ. આપણે સ્ત્રી પુરુષના બંધનની અંદર ખ્યાલ પણ નથી કે એ બંધનમાં આપણે જીવીએ છીએ. એની ખાસ વાત એ રીતે કરવી, કારણ કે મહાભારતમાં સિરિયલમાં એને બહુ જ ખરાબ રીતે બતાવવામાં આવ્યું છે. આ બહુ જ ઉલટી રીતે બતાવવામાં આવ્યું છે. એ પરમ યોદ્ધા છે, જે શક્તિ છે શિખા સુધી પહોંચ, 7 ચક્રનું જેને ભેદન કર્યું છે એ શિખંડી છે. તો દ્રુપદે તપની અગ્નિ યજ્ઞ કુંડ, જેની અંદર પોતાનું જે ગુસ્સામાંથી જે અગ્નિ ઉત્પન્ન થતું હતું એને હોમ્યું યજ્ઞ કુંડની અંદર. એમાંથી પહેલા ધૃષ્ટદ્યુમ્ન, પછી શિખંડી અને ત્રીજી દીકરી આવી દ્રૌપદી. દ્રૌપદી એટલે સેક્સ એનર્જી. અને સેક્સ એનર્જી જ્યારે અંદરના ચક્રોમાં ઉર્ધ્વ ગતિએ ચડે છે ત્યારે એને કુંડલીની શક્તિ કહેવામાં આવે. જ્યારે દ્રૌપદીના લગ્ન પાંડવો સાથે થાય છે, એ 5 નીચેના ચક્રને જ્યારે સેક્સ એનર્જી ઉપર ચડે છે, 5 નીચેના ચક્રોમાં એ કુંડલીની શક્તિથી એક એક ચક્ર ચાર્જ થઈ જાય છે. મૂલાધારમાં સહદેવ, સ્વાધિષ્ઠાનમાં નકુલ, મણિપુર કુંડલીમાં અર્જુન, અનાહતમાં ભીમ અને વિશુદ્ધિમાં યુધિષ્ઠિર. આ એક એક લેતા જશું આગળ. એક્સક્યુઝ મી. આપણી સેક્સ એનર્જી હર ક્ષણે બહાર જ વેડફાઈ જાય છે. એ દ્રૌપદી જે આપણને યજ્ઞમાંથી મળેલું છે એ આપણે વેડફી નાખીએ છીએ. મનુષ્યને ખ્યાલ જ નથી કે આ કેટલી કિંમતી શક્તિ એને મળી છે. આ સર્જનની, શાસ્ત્રની જ્યારે શરૂઆત થાય છે ત્યારે શાસ્ત્ર કહે છે કે એ જે ભગવાન હતા, એ જે પરમાત્મા હતા, એ એના શયન ખંડમાં સૂતા હતા. ત્યાં કોઈ સૃષ્ટિ નથી. ત્યાં જરાક તરંગ ઉત્પન્ન થયો, એની અંદર કઈ ભાવના થયો, એની અંદર કલ્પના જાગી કે મારે સૃષ્ટિ, બરાબર કાવ્યાત્મક ભાષા છે શાસ્ત્ર, એને કલ્પના જાગી જરા મારે સૃષ્ટિ બનાવી છે.
તો જેવી કલ્પના જાગી એની સાથે સર્જનની શક્તિ, કલ્પના અને સર્જનની શક્તિ. પણ એની કલ્પના એટલે સંકલ્પ, આપણી કલ્પના એટલે વિકલ્પ. સર્જનની શક્તિ, સેક્સ એનર્જી અને ઇમેજિનેશન, વિકલ્પ, એ બેવ જોડકા છે. અહીંથી હું ઇમેજિન કરું, અરે આજે તો મારી પાસે પૈસા નથી પણ કાલે તો હું આટલા કમાઈશ, એમાંથી આમ કરીશ ને એમાંથી આમ કરીશ. તો જે શક્તિ એ વિકલ્પની અંદર વેડફાઈ જાય છે એ મારી પરમ શક્તિ છે, એ દ્રૌપદી છે. એ વેડફાઈ જાય, એ જે કુંડલીના રસ્તે ચાલી શકે એને વિકલ્પની અંદર હર ક્ષણે, અત્યારે પણ આપણે બેઠા છે પણ આ ચાલુ છે, એ શક્તિ વિકલ્પની અંદર દોડી જાય છે. હવે પાંડવોને જરાક સમજવા જેવું છે. પાંડુ રાજા ગઈકાલે આપણે લઈ લીધો, જે નબળો છે, જેની શરીરની અંદર રક્તકણ નથી, જે પાંડુ રોગથી પીડાય છે, અને એના આ 5 દીકરાઓ, પાંડુ રાજાના 5 દીકરાઓ. પણ જ્યારે એ 5 સેક્સ એનર્જીને પરડે છે, એ સેક્સ એનર્જી જ્યારે કુંડલીની બનીને એક એક ચક્રને ભેદે છે, એ જે પાંડુ રાજાના દીકરાઓ હતા એમ બની જાય. અને એ એનર્જી જ્યારે શિખા સુધી પહોંચે છે ત્યારે એ જ પાંડુ, જે શ્વેત હતો, જે રક્તકણ ઓછા હતા, એ જ પાંડુ અંદરની પ્રકાશ, શ્વેત સત્વ ગુણ બની જાય છે, એ બુદ્ધિ બની જાય છે. આ પાંડુની યાત્રા છે. આપણે ગઈકાલે કહ્યું કે આ પાંડુના છોકરાઓ અહીં સુધી પહોંચી ગયા. એ ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજય કે આ અહીં સુધી આવી ગયા, એ તો નબળો હતો, એ તો વનમાં મોજ શોખ કરવા ગયો હતો, સ્ત્રીઓને લઈને, બેવ પત્નીઓને લઈને, અને એના દીકરાઓ અહીં સુધી યુદ્ધ ભૂમિ સુધી પહોંચી ગયા. દ્રૌપદી. તો આ જે 3 જે છે એ યજ્ઞ કુંડમાંથી ઉત્પન્ન થયેલા, ભાવનાના કુંડમાંથી ઉત્પન્ન થયેલા આ 3 શક્તિઓ છે. એ એની અંદર જગાડવું પડે. હવે સામે આપણે જોઈએ, દ્રુપદની સામે દ્રોણ છે. દ્રોણનો જન્મ કઈ રીતે થયો? ભરદ્વાજ ઋષિ એક દિવસ ઇન્દ્રના દરબારમાં બેઠેલા હતા અને ત્યાં એને એક અપ્સરા દેખાઈ અને કામ વાસના એની અંદર જાગી. ઋષિ હતા, ખુદ તપશ્ચર્યા કરેલી, પણ કામ વાસના જાગી. કામ વાસના જાગી તો વીર્યનું બીજ જે છે એ જમીન ઉપર પડ્યું, એ કુંડની અંદર પડ્યું. કુંડ એટલે સંસ્કારો. સંસ્કારનો જે કુંડ છે આ છે સંસ્કારનો કુંડ. એની અંદર પડ્યું, એમાંથી જે, અને સંસ્કારો જ્યારે પાકે છે, પતંજલિ કહે છે, આની ગહેરાઈથી જોઈ લે તો આપણને ખ્યાલ આવશે. હર ક્ષણે હું બીજ રોપું છું કે નહીં? નવા કર્મોના બીજ રોપું છું કે નહીં? આ ભાઈ સે મને ગમતા નથી, એટલે એ મારી સામે આવે એટલે હું બહારથી બતાવું કે તમે તો બહુ સારા માણસ છો, હાથ એની સાથે મેળવી લો, પણ અંદર શું ચાલે છે એને મેં ગાળ આપી દીધી. કોનું કર્મ બંધાય છે? મેં બીજ કયો વાવ્યો? ચિત્તની ભૂમિની અંદર કયું મેં બીજ રોપ્યું? મારા ખેતરમાં, ક્ષેત્રની અંદર, કુરુક્ષેત્રની અંદર કયું બીજ રોપ્યું? દ્વેષનું બીજ રોપાયું. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? ભલે બાર હું ગમે એ વ્યવહાર એની સાથે એની આગે વળગે નહીં, મેં કયું બીજ રોપ્યું? અને જે હું અંદર બોલું છું એ પણ વૈખરી છે, અને બહાર બોલું છું એ વ્યક્ત વૈખરી છે, આ અવ્યક્ત વૈખરી છે. બેવ વાણી છે, અને એક વખત વાણી અહીંથી નીકળી ગયું, એ ગયું બ્રહ્માંડની અંદર.
આ બ્રહ્માંડની અંદર જે કંઈ ચાલે છે એ સર્ક્યુલર પાથમાં, અહીંયા ક્યાંય સ્ટ્રેટ લાઈન નથી. આપણને એમ લાગે છે કે આ લેન્થ બ્રેથ એન્ડ થિકનેસમાં મેં આ રૂમ બનાવ્યો છે, કે આ રૂમ આપણે બનાવ્યો છે. મેં તો નથી બનાવ્યો, પણ આપણે બનાવ્યો છે આ રૂમ, પણ એ એક આપણી ઇલ્યુઝન છે, એક ભ્રમણા છે કે સીધી લીટી છે. આ સૃષ્ટિની અંદર ક્યાંય પણ સીધી લીટી નથી. એક વસ્તુ જાય છે, ફરીને પાછું આવે છે. અહીંથી મેં એમને ઉપર દ્વેષનું એ બીજમાંથી ધીમે ધીમે કંઈક અંકુરિત થવાનું છે ચિત્તની ભૂમિમાં. એની અંદર ધીમે ધીમે થળ લાગવાનું છે, ઝાડમાં પાંદડા લાગવાના છે, ફૂલ લાગવાના છે, અને ફૂલની અંદર ફળ લાગવાના છે, અને એક ફળમાંથી ઘણા બધા નવા બીજ હું રોપવાનો છું. અને એ જ્યારે ઘણા બધા બીજ રોપાયેલા હશે, ભલે 20 વર્ષ નીકળી ગયા એ ગાળ લઈને, હું કહીશ અરે મને કેન્સર થઈ ગયું, મને હાર્ટ એટેક આવી ગયું, પણ એ જે અહીંથી નીકળેલો શબ્દ એના સર્ક્યુલર યાત્રામાં ફરતો ફરતો ફરીથી મને જ મળવા આવે છે. અહીંથી વિચાર નીકળી ગયો એટલે ગયો, બીજ રોપાઈ ગયું. હવે જ્યારે કર્મનું ફળ પાકે છે અને નવા બીજ ફેંકે છે, તો પતંજલિ એની માટે એક નવો શબ્દ વાપરે છે. એ નથી, એ ખોટી રીતે પાકેલું છે. હા, એ કર્મનું પાકેલું એ ખોટી, એને વિપાક કહે છે પતંજલિ. વિપાક એટલે સરખી રીતે ન પાકેલું. એટલે આપણી દ્રષ્ટિએ તો બીજ નીકળવાના છે, એક કંઈક જુદી વાત કરે છે પતંજલિ. કહે છે કે આ જે નવા બીજ તે રોપ્યા છે એ ચિત્તની શક્તિને વધારે ને વધારે અંધકારમાં જ લઈ જવાનું છે. તો દ્રોણાચાર્ય જે છે એમનું બીજ એ કુંડમાં, એ વીર્યનું બીજ, અને એમાંથી જે ફળ પાક્યું એને વિપાક કહેવામાં આવે છે, ખોટી રીતે. કારણ કે જે બીજ વાવેલી એ કામની અગ્નિનું બીજ હતું, અને દ્રુપદે જે બીજ વાવેલા એ ભાવનાની અગ્નિ હતું, એ યજ્ઞની અગ્નિ હતું. એમાંથી આ 3 દીકરાઓ ઉત્પન્ન થયા, અને દ્રોણ ઉત્પત્તિ થઈ. ભલે એ ઋષિનો દીકરો હતો, પણ કામની અગ્નિમાંથી એની ઉત્પત્તિ થઈ. તો દ્રુપદ એટલે વૈરાગ્ય, અને ધ્રુવ એટલે જલ્દી, અને પદ એટલે ફાસ્ટ. એટલે અંદર વૈરાગ્ય એકદમ અગ્નિની જેમ આપણી અંદર હોવું જોઈએ. જો સાધના કર, વૈરાગ્યની અગ્નિ એ બહુ જરૂરી છે. ઘણા લોકો એમ સમજે છે કે વૈરાગ્ય એટલે વસ્તુને છોડી દો તો વૈરાગ્ય થઈ ગયું. વસ્તુને છોડવાથી રાગ દ્વેષ નથી છૂટતું. મારી એક કરુણ હાલત ગણો કે ગમે એ હાલત ગણો, મારે ઘણા બધા આશ્રમોમાં ફરવું પડે છે. અને ઘણા સાધુ સંતોનું મિલન થતું હોય છે, કારણ કે એ લોકો કહે છે કે મારા શિષ્યને જરા આ કસરતો શીખડાવો. અને કંઈક વાત એટલે એ મોડું બગાડી લે કે એ તો બધા માણસો જે છે, હા, એ ઇન્દ્રિયોના સુખમાં ફસાયેલા માણસો છે. હું કંઈક જુદો છું, મેં છોડી દીધું છે. એ છોડવાનો અહંકાર ખતરનાક છે, એને ઉત્પન્ન નહીં કરતા. એના કરતા આપણો અહંકાર બહુ સીધો સરળ છે. જીવનનું જે રિયલ કલા છે, જીવવાની કલા, કે સામે હું ગાડીમાં બેસું છું, એ ગાડીનું મોજ આનંદ લઈ લઉં છું, પણ અંદર જે રાગ ઉત્પન્ન થાય છે કે આ ગાડી તો મને પણ મળવી જોઈએ, આવી ગાડી, કે આવતીકાલે તો બેસવા મળે તો સારું, એ રાગનું વૈરાગ્ય કરવાનું છે, ગાડીનું વૈરાગ્ય નથી કરવાનું.
આ જો પકડાય, આપણે આપણા બધા જે ભગવાન આપણે ગાડીનું વૈરાગ્ય કરી નાખ્યું છે. ગાડીનું વૈરાગ્ય નથી કરવા. એક સ્ત્રી જોઈ, એની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ, થાય તો એ ઠીક, ન થાય તો એ ઠીક, પણ એ અંદરથી જે રાગ ઉત્પન્ન થાય છે કે એ ન થાય તો હું આમ કરી નાખીશ, એ રાગનું વૈરાગ્ય કરી નાખવાનું છે. એ ભાઈને મેં સવારે જોયા, એ મારા દુશ્મન છે, એ નથી મારા દુશ્મન, પણ એ મારા જો દુશ્મન છે, અને અંદર જે દ્વેષ ઉત્પન્ન થાય છે એ જ ક્ષણે એ દ્વેષનું વૈરાગ્ય કરો. અહીંથી મારે ભાગી નથી જવાનું. અને કોઈક મારા વખાણ કરે, અરે તું તો બહુ સારું બોલે છે, એ જે અંદર હું ફૂલાઈ જાઉં છું, એને જોઈ લીધું, એને વૈરાગ્ય કરી નાખ્યું. બાકી એમાંથી રાગ ઉત્પન્ન થાય કે એ બોલ્યો એટલે આને પણ બોલવું જોઈએ કે તું બહુ સારું બોલે છે. આ સમજાય છે? જે જીવન છે, જેનું વૈરાગ કરવાનું છે, એ રાગ દ્વેષનું વૈરાગ્ય. આપણે વસ્તુઓનું વૈરાગ્ય કરીએ. તો દ્રુપદ, જેને વૈરાગ્યની અગ્નિ, આપણા જીવનમાં એ અગ્નિ ઉત્પન્ન થાય એ પ્રાર્થના કરું. આગળ આપણે જઈએ. હા, મારે તો આ વખતે 20 શ્લોક પછીના લેવાના હતા. હજી તો આ 3જા શ્લોક ઉપર જ છે, 4થા ઉપર જ છે આપણે. યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ દૃષ્ટકેતાન. હવે ખરી ખરી સાધના ચાલુ થાય છે. દૃષ્ટકેતુ, રોકવું, રોકવું. કેતુ એટલે પ્રકાશ, દૃષ્ટ એટલે બોલ્ડ, રોકવું. હવે જરાક આને સમજી. દબાવવું અને રોકવુંમાં ફરક છે. સવારે મારે ઉઠીને મારી ક્રિયાઓ કરવી છે. મને ખબર છે કે ભાઈ 6 વાગે તો મારે ઓફિસ માટે નીકળી જવાનું છે, તો હું 4 વાગે ઉઠીને કરું તો જ થઈ શકે એમ છે. પણ રાતે 9 વાગે બધા મિત્ર મંડળ ભેગા આવે છે, ચલો ને આજે નવું પિક્ચર લાગ્યું છે, આપણે જઈએ. હા, એટલે અંદરથી કઈક ખેંચાય છે કે હવે આ ક્રિયા છે, અને અંદરની એક આકર્ષણ થાય છે કે મારે તો જવું છે પિક્ચરની અંદર. એ જે આકર્ષણ થાય છે એને રોકવું. આને પતંજલિ યમ કહે છે, સ્ટોપ. જરા રોકો, એને રોકો. કોઈક મારું અપમાન કરે છે, ગાળ આપે છે, અંદરથી ગુસ્સો આવે છે, અને ગુસ્સો અહીં સુધી આવી ગયું, જરા રોકો, જરા રોકો. આ ઝેર બહાર ફેંકતો નહીં. આ મને જ નુકસાન થવાનું છે, એ ઝેર બહાર ફેંકતો નહીં. એ જે અંદર કે છે એ દૃષ્ટકેતુની શક્તિ છે, રોકવાની શક્તિ છે. ધ પાવર ઓફ રેઝિસ્ટન્સ, અવરોધની શક્તિ. પણ અવરોધ બહુ સારો શબ્દ નથી. આપણે જોયું યુયુધાનો, જેની સુરતી લાગેલી છે એના લક્ષ્ય ઉપર. વિરાટ રિલેક્સ થઈ ગયો, એટલે ગાળ આવ્યું યુયુધાનો, મારે તો એ સાધના જ કરવી છે, મારું લક્ષ્ય છે. રિલેક્સ થઈ ગયો, અંદરથી હું ને ખેંચી લીધું. હું ની અનુભૂતિ અને ગાળની અનુભૂતિ અલગ કરી લીધી. દ્રુપદ હવે જે પાછું હું ને ખેંચવા માંગે છે, પિક્ચર જોવામાં, અપમાનની અંદર જે ખેંચાય છે, ત્યાં જે હું દીવાર બનાવું છું, એ દૃષ્ટકેતુ છે. આ પણ બહુ મોટો યોદ્ધા છે, અંદરની શક્તિ છે. એ શિશુપાલનો દીકરો છે. એટલે એનું જે દર્શન થાય છે એ માનો દર્શન થાય છે. માની પહેલી અનુભૂતિ એ થાય છે કે અંદર જે અગ્નિ છે ભૂખની, એ જે પૂરું કરે છે એ માં છે. માં એટલે ફૂડ, અન્ન. એટલે અંદર એની જે ચિત્તની શક્તિ, જ્ઞાનની શક્તિ છે, એનું જે અટેન્શન છે, એનો પહેલો સંસ્કાર જે એ દુનિયામાં આવે છે એ બહાર જાતું છે.
ધીમે ધીમે જેમ એ બાળક મોટો થાય છે, આ મારી વસ્તુ છે, હું એને રમવા નહીં આપું, આ મારા માતા પિતા છે, અને એ મારું મારું કરતા કરતા એને એ ખ્યાલ જ નથી કે આ શક્તિ બહાર જઈ રહ્યું છે. અને એ બાળકને જો શીખડાવવામાં ન આવે, એને 12-13 વર્ષે જ્યારે એની સેક્સ એનર્જી અંદર ખીલે, એને જો શીખડાવવામાં ન આવે કે આ શક્તિ અંદર કેમ વાળવું, તો જેવી સેક્સ એનર્જી અંદર ખીલી જાય છે, એ બાળક ઉત્તેજનાનો ભોગ બની જાય છે. પછી તો ફરીથી અંદર શક્તિ વાળવી બહુ સાધના માંગે છે, બહુ. એ 13 વર્ષ પહેલા જો એને શીખડાવી દીધું કે આ જે શક્તિ બહાર જઈ રહી છે એ અંદર પણ જઈ શકે, આ આંખ જેમ બહાર જોવે છે એ અંદર પણ જોઈ શકે, આ કાન જેમ બહાર સાંભળે છે એ અંદર પણ સાંભળી શકે, એ જો બાળકને 13 વર્ષ પહેલા જો શીખડાવી દીધું તો બહુ મોટું કામ. તો પછી સેક્સ એનર્જી ખીલ્યા પછી જેની બધી શક્તિઓ બહાર ઉત્તેજનામાં, ઇમેજિનેશનમાં, વિકલ્પમાં બહાર ચાલ્યા જાય છે, એ શક્તિ આપણે સાચવી શકીએ છીએ. દૃષ્ટ કેતુ જે રોકે છે. આપણે બદલાયા છે કે નહીં? નાનો હતો, આ ગાડી મારી છે, હું એને રમવા નહીં આપું. આજે જરાક જુઓ પાર્લામેન્ટમાં આપણા પોલિટિશિયન્સ, આ ખુરશી મારી છે, હું એને નહીં આપું. આ કઈ બદલાયું છે? એ નાની ગાડી હતી, અત્યારે મારી મોટી ગાડી કોઈક માંગવા આવે તો હું કહીશ કે આ ગાડી મારી છે, એને હું રમવા નહીં આપું. કઈ બદલાયું છે? સોરી, દુનિયાની અંદર કઈ બદલાયું છે? અંદરની ચિત્તમાં કોઈ મેચ્યોરિટી આવ્યું છે કે એ જ બાળક આપણે છીએ? તો એ જે બાળકની બધી વૃત્તિઓ અત્યારે આપણે સાચવવી છે અંદર, જેને પાલન કરી રાખ્યું છે, એ અંદરનો શિશુપાલ છે, જે આપણે બધાય છે અત્યારે. એ શિશુપાલનો વધ નહીં થાય ત્યાં સુધી દૃષ્ટકેતુ ચેતી પ્રદેશના સિંહાસન ઉપર એનો દીકરો નહીં આવે, જે યમની શક્તિ છે, જે રોકવાની શક્તિ છે. આ શક્તિ બહાર જાય છે, એને રોકો, અંદર તરફ વાળો, ઉર્ધ્વગામી કરો, એને અધોગતિના માર્ગે ન જવા દે. શક્તિઓ અંદરની ચિત્તની શક્તિને બચાવો. ત્યાં સુધી બાળકની જે બધી આદતો છે એને જો આપણે સાચવી રાખશું તો એ શક્તિ એ જ સંસ્કાર પ્રમાણે બહાર જવાનું છે. એટલે શિશુપાલનો વધ બહુ જરૂરી છે. શિશુપાલ આપણે છે. દૃષ્ટ કેતુ, હું જલ્દી જાઉં છું, બહુ ગહેરાય, બાકી તો આ એક એક યોદ્ધા ઉપર ઘણી બધી વાત થઈ શકે એમ છે. ચેકિતાન, સ્મૃતિ. ચેકિતાન એટલે સ્મૃતિ. એમની ઉપર હું ગુસ્સે થાઉં છું. એક દિવસ નીકળી ગયો, 2 દિવસ નીકળી ગયા, ફરીથી આ ભાઈ મળે છે, એમની ઉપર હું ગુસ્સે થાઉં છું. મને એમ લાગે છે કે આ પ્રસંગ અને આ પ્રસંગ અલગ છે. એ ગુસ્સો જે એમની ઉપર કરેલો, એ જ ગુસ્સો હું એની ઉપર કરું છું, એ મને કોઈ દિવસ નથી લાગતું. મને હરેક પ્રસંગ અલગ જ લાગે છે. એ જ બાળક ઉપર સવારે ગુસ્સો કરેલો, બપોરે ગુસ્સો કરે, સાંજે ગુસ્સો, પણ હર વખતે મને એમ લાગે છે કે આ નવો જ ગુસ્સો હું કરું. સાધનાની અંદર જ્યારે આપણે ઉતરીએ છીએ ત્યારે એક નવી તિજોરી આપણે ખોલવી પડે છે. એ સાધનાની સ્મૃતિની તિજોરી છે. એને ગુરચેફે બહુ સુંદર નામ આપ્યું છે, વર્ક મેમરી. મેં ગુસ્સો કર્યો તો એ ગુસ્સો જાગૃતિ સાથે એ તિજોરીમાં રાખી લો, એની યાદ કરો. આ સાધનાની સ્મૃતિ છે. હવે
ઉપર જ્યારે હું ગુસ્સો કરવા જાઉં છું, ભલે એક દિવસ પછી, ભલે સવારથી સાંજ સુધીમાં, ત્યારે એ જો મેં જાગૃતિ પૂર્વક મારા સ્મૃતિના તિજોરીમાં એને સાચવી રાખ્યું હશે કે એની સાથે તો સવારે થઈ ગયું છે, તો જ્યારે એની ઉપર કરવા જાઉં છું ત્યારે અંદર કંઈક એવું આવે છે, આ તો કરી લીધું છે, ક્યાં ફરીથી કરું? આ સમજાય છે? એ અંદર એ નથી થતું કે મેં પેલા કર્યું છે એટલે ફરીથી ગુસ્સો થાય છે, એટલે ફરીથી ઈર્ષા થાય છે, એટલે ફરીથી ફરિયાદ થાય છે. આજે રિપીટેડલી મારા જીવનમાં એને એક ચક્કર ચાલ્યા કરે છે, કારણ કે મેં કોઈ સ્મૃતિની તિજોરી જ નથી બનાવી કે આ મેં આજે કર્યો ગુસ્સો, ગઈકાલે પણ કરેલો, અહીંયા પણ કરેલો, અહીંયા. એ જે સ્મૃતિઓ મેં સાચવી રાખી, એને સમજી લીધી, એની સંવેદના, હવે ફરીથી ગુસ્સો આવે તો એમ લાગશે કે આ ગુસ્સો થઈ રહ્યો છે. એ સાધનાની સ્મૃતિ છે અને એ બહુ કિંમતી છે, કારણ કે ગુરુ એક કે બે વાર બોલે છે, ગુરુ વારી ઘડીએ નથી બોલતા. અને ખરા ટાઈમે એ જ્યારે આપણને જરૂર હોય ત્યારે તો બોલતા જ નથી. એ ગુરુ પણ બહુ ખતરનાક ચીજ છે. આપણને જરૂર હોય ત્યારે બોલે જ નહીં, આપણને એ લટકાવીને મૂકી જ રાખે. પણ એ એવા ટાઈમે બોલે જ્યારે આ થાય ત્યારે આ કરવાનું છે. હવે પ્રોબ્લેમ શું છે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે એ યાદ ના આવે કે ગુરુએ શું કીધેલું, અને જ્યારે યાદ આવે ત્યારે ગુસ્સો ન હોય. બેઉને ભેગા કેમ કરવા? આખી પ્રોબ્લેમ આ છે કે એ જે ગુરુના શબ્દ છે એ બરાબર જે જગ્યાએ સાચવવાના છે એ અંદર સાચવી નથી શકતા. અને આ હાલત કર્ણની થઈ હતી. ખરા ટાઈમે યુદ્ધની ભૂમિમાં મંત્ર એને બોલવાના હતા અર્જુનનો વધ કરવા માટે, એ વખતે ગુરુએ કીધેલા મંત્ર ભૂલી જાય છે, એને સાચવેલા નતા. એ સ્મૃતિની તિજોરી એને ઉત્પન્ન થઈ. એ જે સ્મૃતિની તિજોરી છે એ ચેકિતાન છે. તો એમને મને ગાળ આપ્યું. હા, અંદરથી યુયુદ્ધાને કીધું તારું લક્ષ્ય એ છે, તું ગુસ્સામાં ન આવતો, રિલેક્સ થઈ ગયો વિરાટ. હા, હું અનુભૂતિ ખેંચી લીધી, વૈરાગ્ય કરી લીધું. દ્રુપદ એ હું પાછું ખેંચાય છે એને રોક્યું. ચેકિતાના હવે આ ગુસ્સામાં શું કરવું, આ શક્તિ કેમ ઉર્ધ્વગામી કરવું, એને બહાર જોતા તો મેં રોકી લીધું, એને વેડફવામાં રોકી લીધું, એ ગુસ્સામાં બળવામાં મેં તો રોકી. ગુરુએ કીધેલા શબ્દ જો યાદ આવે તો અંદર કેમ વાળવું એ શક્તિને, એ ચેકિતાન છે. એ વખતે જો યાદ ના આવે તો ફરીથી ત્યાં હું હારી જઈશ. દૃષ્ટ કેતુ ચેકિતાન કેમ અંદર વાળ? કાશી રાજશ્ચ વીર્યવાન. આ ત્રણ જે છે, દૃષ્ટ કેતુ, ચેકિતાના, કાશીરાજ, આ ત્રણ જે છે એ વીર્યવાન છે. કાશીરાજ, કાશી એટલે ચમકવું, રાજ એટલે જાગૃતિ. જેની જાગૃતિ એવી છે કે ચમકે છે, બહાર નીકળી આવી છે, આંખમાંથી બહાર નીકળી આવી છે, વાણીમાંથી બહાર નીકળી આવી છે, સ્પર્શમાંથી બહાર નીકળી આવી છે. એની અંદરની જાગૃતિ ચમકે છે. કાશીરાજ, અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી આવ્યું. આ બહુ ગહેરું શબ્દ છે, કારણ કે એ કાશીરાજ એક અંદરનો એ જેવું ગુરુના શબ્દ અંદર યાદ આવી જાય છે કે આ રીતે આ શક્તિને ઉપર ચક્રોમાં ચડાવવાની છે, કે પાંચ ઇન્દ્રિયો જે બહાર જાય છે એને અંદર તરફ વાળવાના છે. જેવું ગુરુના શબ્દ યાદ આવે છે, અંદરનો પ્રદેશ ચમકી ઉઠે છે. મને એમ લાગે છે કે હું બહાર જોઉં છું, અંદર પણ એ તો આપણે ટેવાયેલા છે. આંખમાં બેવ શક્તિ છે, બહાર જોવાની શક્તિ, અંદર જોવાની શક્તિ, એ બેવ શક્તિ છે. હજારો વર્ષથી એક ટેવ પડી ગઈ છે બહાર જ જોવાની. અંદર એ આંખ જોઈ શકે છે, સૂક્ષ્મ આંખ છે જે આમ ફરી અને અંદર જોઈ શકે છે, અને જેવું અંદર જોઈ છે અંદરની ચિત્તની આખી ભૂમિ પ્રકાશિત થઈ જાય છે. હવે કયા માર્ગે શક્તિ મોકલવું એ નક્કી થઈ જાય છે. કાશીરાજ
એક અંદરનું વિવેક છે, એ પ્રકાશ છે, આ બીજો યોદ્ધા છે. આ ત્રણ જે છે એ છે. તમે થાકો એટલે કેજો. સેક્સ એનર્જીની ત્રણ અવસ્થાઓ છે: શુક્ર, વીર્ય, ઓજસ. આપણને તો એ ખ્યાલ જ નથી. જે એનું ફિઝિકલ પાર્ટ છે સેક્સ એનર્જીનું, પુરુષ હોય કે સ્ત્રી હોય, જે એનું સ્થૂળ રૂપ છે, જે મેડિકલ સાયન્સ જોઈ શકે છે, એને શુક્ર કહેવામાં. એ શુક્રની અંદર એક સાયકિક કાઉન્ટર પાર્ટ છે, સાયકોલોજીકલ કાઉન્ટર પાર્ટ છે, જેને વીર્ય કહેવાય. આ ત્રણ યોદ્ધાઓ કેવી સાધના કરી? શુક્રમાંથી વીર્યને અલગ પાડી. આ બ્રહ્મચર્ય છે. આ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્ય એટલે ન સેક્સ કરવું એ નહીં. સેક્સ કરવું હોય તો નોર્મલ લાઈફ જીવો, પણ સેક્સની અંદર ખાલી શુક્ર પડે, વીર્ય આપણે અંદર સાચવી રાખીએ. વાંધો નથી ને આ બધું બોલું છું? તો આ ત્રણ જે યોદ્ધાઓ છે એને પોતાની શક્તિ કઈ રીતે ઉત્પન્ન કરી? શુક્રમાંથી વીર્ય ખેંચી. એ સાયકિક કાઉન્ટર પાર્ટ છે. ફિઝિકલ સ્થૂલ સેક્સ એનર્જી, સૂક્ષ્મ સેક્સ એનર્જી, સ્થૂલમાંથી સૂક્ષ્મ સેક્સ એનર્જી ખેંચી લીધી. એ ત્યારે થઈ શકે જ્યારે સેક્સના વિચાર બંધ થઈ જાય, પછી તો એનું પેલું પગલું માંડે. ત્યાં સુધી શક્ય નથી. જ્યાં સુધી અંદર સેક્સનો વિકલ્પ ચાલે છે, જ્યાં સુધી સેક્સનો સીન ટીવી ઉપર આવે છે અને આપણે ઉત્તેજિત થાય છે, તો આ સાધના આપણા માટે નથી. શુક્રમાંથી વીર્ય અલગ પાડ એ આપણી સાધના નથી. હજી તો અંદર જરાક સ્થિરતાની જરૂર છે કે એ ઉત્તેજનાની બદલે સંવેદનામાં રૂપાંતરિત થાય, પછી આ સાધના કરે. તો જેને આ સાધના કરી છે એ આ ત્રણ યોદ્ધા છે. આગળ આ વાત નહીં કરું, પેલા ખૂબ ગહેરાઈમાં આમાં ગયો છું. આપણે ઘણા બધા શ્લોક આ શિબિરમાં લેવા છે. તો દૃષ્ટ કેતુ ચેકિતાન કાશી રાજશ્ચ વીર્યવાન. આ ત્રણ વીર્યવાન. પુરુજીત કુંતી ભોજ શૈવ્યશ્ચ નરપુંગ. નરોમાં શ્રેષ્ઠ. નરપુંગ ગવ. નરોમાં શ્રેષ્ઠ. પુરુજીત, કુંતી ભોજ, શૈવ્ય. આ નરોમાં શ્રેષ્ઠ છે. પુરુજીત. પુરુ એટલે ઇન્દ્રિયો અને જીત એટલે વિજય. જેને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી. આપણા ઇન્દ્રિયો ઉપર કોઈ વિજય નથી. આપણે રસ્તા ઉપર ચાલતા હશે અને ઇવન 70 વર્ષની ડોસી હશે, પણ સાડીનું પલ્લું આમ થઈ જશે તો આમ ગયું. ઇન્દ્રિયો ઉપર જીત નથી આપતી. આ પૂરું જીત, જેને ઇન્દ્રિયો ઉપર જીત કરી લીધી. હરેક ઇન્દ્રિય બે છે, એક બહાર જાતું, એક અંદર જાતું. અત્યારે બેઉ ચોટેલા છે. જ્યારે બહાર જાતું ઇન્દ્રિયને બંધ કરવામાં, અંદરનું ઇન્દ્રિયને ઉલટું ફેરવી ને અંદરના પ્રદેશને આપણે જોઈ શકીએ છીએ પાંચે પાંચ ઇન્દ્રિયથી. એ સ્થિતિને પતંજલિ પ્રત્યાહાર કહે છે. હવે એ ચિત્તના પ્રદેશને જોઈ શકે છે. એ કોઈ ઇન્દ્રિય અંદર ફેરવી લેતા. તો પુરુજીત એટલે જેને પોતાના ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો. એ કુંતી ભોજનો દીકરો છે અને કુંતીનો ભાઈ છે. કુંતી ભોજ જે કુંતીને સાચવે છે. ભોજ એટલે સાચવવું. હા, જે કુંતીને સાચવે છે. આ કુંતી બહુ અદ્ભુત પાત્ર છે.
એક આપણે વૈરાગ્ય જોઈ ગયા. ઘણી વાર સાધનાની અંદર કંઈક લાગે કે હું અટકી પડ્યો છું, આગળ વધી નથી શકતો, બધું સ્થિર એમને એમ ચાલ્યા કરે છે, અને એમ નહીં માનતા કે આ સમયે ગુરુ મદદ કરશે. ગુરુને બહુ રાજી થાય આપણી આવી હાલત જોઈએ. એને એમ થાય કે આ બરાબર છે, જીવ્યો છું 6 વર્ષ ગુરુ પાસે જીવ્યો છું એટલે બધું બોલી શકું છું. તો એ વખતે કઈ ધક્કાની જરૂર લાગે ત્યારે ત્યાગની શક્તિ આપણે ઉત્પન્ન કરી શકીએ. ત્યાગ છે એ વૈરાગ્ય નથી, કારણ કે ત્યાગનો અહંકાર છે, વૈરાગ્યમાં અહંકારનો ત્યાગ છે. આ સમજી લેજો. હું સોમવાર કરું છું એ ત્યાગ છે, એ ત્યાગ શક્તિ આપે છે. વૈરાગ્ય અહંકારને ઓગળી નાખે છે, પીગળી નાખે છે. ત્યાગનું સૂક્ષ્મ અહંકાર છે, પણ ત્યાગ શક્તિ આપે છે. અને જેમ આપણે ત્યાગ કરતા જાય છે, અંદર ભયંકર શક્તિ ઉત્પન્ન થાય છે. કુંતી સુરાની દીકરી હતી, પણ સુરા પાસે તો 10 દીકરીઓ હતી. હું આજે જોતો તો મહાભારતની અંદર એટલા જુદા આટી ગુટીઓ અંદરની શક્તિઓને છે, જ્યારે એક એક આપણે ઉકેલતા થાય અંદરના ચિત્તના એવો આનંદ થાય છે. એનીવે, સુરા એટલે વાસુદેવના ફાધર, જેનો દીકરો. સુરાની બેન હતી જેનો દીકરો કુંતી ભોજ પાસે કોઈ દીકરી હતી ને એને એકને ગોદ લેવું. એટલે સુરાએ પોતાની દીકરી કુંતી, એનું નામ હતું પૃથા, પૃથા એટલે પૃથ્વી, એને કુંતીને આપી દે છે, એટલે એનું નામ થઈ જાય છે કુંતી. જે પોતાના મા બાપને ત્યાગ કરી અને ખુશીથી બીજી જગ્યાએ જઈ શકે, એ ત્યાગની શક્તિ એ કુંતી છે. કુંતી એટલે કુ એટલે આવાહન કરવું, હા, બોલાવવું. હવે જરાક આપણે ફરીથી આ બધું સમજી લઈએ. એ ત્યાગ જે કુંતીએ કરેલું, એની માટે એને 5 તત્વના જે તન માત્ર છે એનામાં શક્તિ આવી. એટલે એને સૂર્યને આવાહન કર્યું તો દીકરાનો જન્મ થયો કર્ણ. એને ઇન્દ્રનો આવાહન કર્યું તો દીકરાનો જન્મ થયો અર્જુન. એને યમનો આવાહન કર્યું, દીકરાનો જન્મ થયો યુધિષ્ઠિર. આ બધા એને આવાહન કહે. એનામાં એક આવાહનની શક્તિ ત્યાગની લીધે આવી છે. આપણે જ્યારે ત્યાગ કરીએ છીએ ત્યારે આપણે સાધનામાં ક્યાંક ચાલીએ છીએ, અંદરની શક્તિ જગાડીએ છીએ, પણ જ્યારે ત્યાગ કરીએ છીએ ત્યારે કોઈક શક્તિ ઉપરથી આપણને મદદ કરવા માટે તૈયાર છે. એને આપણે આવાહન કરી શકીએ, એને આપણે બોલાવી શકીએ છીએ. પુરુજીત કુંતી ભોજ, જેનામાં ત્યાગ શક્તિ ને જેને ધારણ કર્યું છે એ કુંતી ભોજ. એની અંદર જેના લેપની અંદર શું કહેવાય, ખોળાની અંદર ત્યાગ શક્તિ સાચવેલી છે. ફરીથી એ જ યાત્રા ઉપર જાય. યુયુધાન, એ લક્ષ્ય આપણને યાદ આવી ગયો. વિરાટ આપણે રિલેક્સ થઈ ગયા. દ્રુપદ વૈરાગ્ય કરી લીધું. દૃષ્ટકેતુ જરા રોક્યું બહાર જતી શક્તિને. ચેકિતાના ગુરુના શબ્દ યાદ આવી ગયા. કાશીરાજ અંદરનો પ્રદેશ પ્રકાશિત થયો.
પુરુજીત પાંચે પાંચ ઇન્દ્રિય જે બહાર જતા હતા એ અંદર સ્થિર થઈ ગયા. હવે આ પ્રદેશની અંદર સેજ પણ ગૂંચવણ જો હોય, શું કરવું? તો એ શક્તિનો આહવાન કરો. એ કુંતી ભોજ છે, જરા મને મદદ કર. અહીં સુધી તો હું આવી ગયો છું. અને જ્યારે શિષ્ય આ રીતે અહીંયા મદદ માંગે છે, ગુરુ ગમે હોય કે ન હોય એ આવી અને શિષ્યની મદદ કરે છે, આગળ લઈ જાય છે. પણ શિષ્ય અહીં સુધી તો પહોંચવું જ પડે. અહીંયાથી એ ગુરુની મદદ માંગી શકે છે, આવાહન કરી શકે છે. કુંતી ભોજ. અને જેવું ગુરુનો પ્રકાશ અને શિષ્યનો પ્રકાશ અંદર આવી જાય છે, આખું શરીર મન ખીલી ઉઠે છે, શિવ તત્વ અંદર જાગી જાય છે. શૈવ્ય, નરોમાં ઉત્તમ. આ જે ત્રણ છે, નરોમાં શિવ તત્વ જે એકદમ ખીલી ઉઠેલું છે, જે જોઈએ એના કરતા વધારે શક્તિ છે, આપીએ ને વધે એ શિવ તત્વ છે. હવે એ જેને જેને એને શક્તિ આપવો એ આપી શકે છે એ શિષ્ય. હવે એને ગુરુનું આહ્વાન કર્યું છે અને બેવ પ્રકાશ અંદર એક થઈ ગયા છે. અંદરથી શિવ તત્વ ખીલી. શૈવ્ય, યુધિષ્ઠિર, ફાધર ઇન લો, સસરા, શૈવ્ય, આ ત્રણ જે છે એ નરોમાં ઉત્તમ છે. હું આ શ્લોક પૂરું કરું, જરા થોડું બેસજો, સ્પીડમાં પૂરું કરું, બાકી આપણે આગળની છે. યુદ્ધામન્યુ, યુદ્ધામન્યુ પાંચાલ પ્રદેશનો યોદ્ધા છે. વિક્રાંત, યુદ્ધામન્યુ વિક્રાંત જે જીતેલો છે. હવે અહીં સુધી તો શિષ્ય પહોંચી ગયો. ગુરુનો પ્રકાશ એને મદદ મળી ગઈ અને અંદર એક ધગસ ઉત્પન્ન થઈ જાય છે કે હવે હું જે લડીશ એ જ સત્ય માટે જ લડીશ, બીજી કોઈ વસ્તુ જરૂર નથી. બીજું બધું વૈરાગ કરવા તૈયાર છું. બીજી કોઈ વસ્તુ માટે હું લડવા તૈયાર નથી. આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ માટે લડવા તૈયાર છે. આ જે અંદરના શ્રી કૃષ્ણ જે સત્ય છે, જે અંદરનો પ્રકાશ છે, જેની માટે લડવા તૈયાર છે, એક વખત ગુરુએ હાથ પકડી લીધો, એનો પ્રકાશ આવી ગયો એટલે અંદર એક ધગસ ઉત્પન્ન થાય છે. યુદ્ધામન્યુ, એની માટે જોડો. અને નેક્સ્ટ યોદ્ધા છે, મેં સવારે ભૂલથી કીધું ઉત્તમ ઓજા છે, એટલે વિરાટનો દીકરો ને એ પણ પાંચાલ પ્રદેશનો યોદ્ધા છે, જેને શુક્રમાંથી વીર્ય અને વીર્યમાંથી ઓજ ઉત્પન્ન કરી લીધું છે. થોડુંક બેસશો તો આની થોડી ગેરમાં જાઓ. આપણી અંદર ત્રણ જાતની સેક્સ એનર્જી છે. બેસશો 10 મિનિટ? હા, તૈયાર છો? 10 મિનિટ. એક જે આપણે ખાઈએ છીએ એને એમાંથી ઉત્પન્ન થાય છે. એ જ્યારે બાળક 12-13 વર્ષનો હોય છે ત્યારે વ્યક્ત થાય. એક જે માતા પિતા તરફથી મળે છે એમાં શુક્ર નથી, એ વીર્ય છે. એ ગોડ ગિવન છે, માતા પિતાનો ભેટ છે આપણા તરફ. હા, એ આપણને આપે છે, પણ એ લિમિટેડ છે. આપણે જન્મની સાથે લઈને આવીએ છીએ અને એ વેડફાઈ જાય છે. એને કોઈ સાચવી નથી શકતું. એ ડાયરેક્ટ આપણને વીર્ય આપવામાં આવે છે. અને એ નાનપણમાં હોય છે એટલે બાળકો એકદમ તરલ હોય છે, કારણ કે એની પાસે એ વીર્યની શક્તિ છે જે માતા પિતાએ આપે. એનીમાં એનર્જી ખૂબ હોય છે. બાળકો એનર્જી શક્તિનું એક સેકન્ડ બેસી નથી શકતા બાળક. બીજું, જે ખાવાનામાંથી ઉત્પન્ન થતી સેક્સ એનર્જી, એની અંદર શુક્ર વીર્ય ઓજસ બધું મિક્સ્ડ છે, છૂટું નથી પડ્યું, એટલે એ ઉત્તેજનાના માર્ગે જઈ શકે છે. પણ બાળકમાં જે સેક્સ એનર્જી છે એને કોઈ ઉત્તેજિત કરી નથી શકતું.
એ તો બહુ ઇનસન્ટ સેક્સ એનર્જી છે, એ વીર્ય છે, એ માતા પિતા તરફ. આ બધા શબ્દ છે ને હવે અપભ્રંશ થઈ ગયા છે, એટલે જરાક જે લક્ષ્યથી, જે અર્થથી હું કહેવા માંગુ છું એ જરાક આપણે રાખીએ. ત્રીજી સેક્સ એનર્જી યોગી બ્રહ્મરંધ્રની અંદર ઉત્પન્ન કરે છે. શુક્ર મૂલાધાર સ્વાધિષ્ઠાનમાં, વીર્ય એ હૃદયમાં ઉત્પન્ન, જે માતા પિતા તરફથી એને થોડો ખજાનો મળે છે પણ વેડફાઈ જાય છે. અને છેલ્લે જે સેક્સ એનર્જી ઓજસ જે છે એ જ્યારે એની શક્તિ અંદરના બ્રહ્મરંધ્રને પ્રવેશ કરે છે, એ દ્રૌપદીની શક્તિ જ્યારે બ્રહ્મરંધ્રને છેદે છે, અંદરનું આખું બ્રહ્મરંધ્ર જે છે એ પ્રકાશિત થઈ જાય છે. એ જે શક્તિથી પ્રકાશિત થાય છે એ સેક્સ એનર્જીની શિખા છે, એને ઓજસ કહેવાય છે. એ આ યોદ્ધા છે. તો અંદરનો પ્રદેશ પ્રકાશિત થઈ ગયો, અને જે બાર આ ભાઈએ ગુસ્સો મારી ઉપર કરેલો અને જે મારી શક્તિ એની ઉપર વેર લેવામાં ચાલ્યું જતું હતું, એ શક્તિને હવે મેં બ્રહ્મરંધ્ર સુધી હું લઈ ગયો. અને જેવું બ્રહ્મરંધ્રને છેદી જાય છે, એ અંદરનું ઓજસ તત્વ આખું પ્રકાશ આપણે જોશું આગળ જઈને આ બ્રહ્મરંધ્ર શું છે, એના 4 દરવાજા છે, એ 4 દરવાજા શું છે, એને કઈ રીતે અંદર જવાય. પણ ઘણા લોકો એના ઘરની અંદર શ્રી યંત્ર રાખે છે. શ્રી યંત્ર એટલે બ્રહ્મરંધ્ર. પૂરું જ કરું, 5 જ મિનિટ, મને ખ્યાલ છે કે બધા ઉઠવાની તૈયારી. આપણે ક્યાંક ફરવા જાય છે, ફતેહપુર સિકરી કે લાલ કિલ્લા કે ક્યાંય, તો એક કિલ્લો છે જેની અંદર અકબર રાજા રાજ કરતા હતા, અને આજુબાજુ પાણીનું મોટ છે, કે દુશ્મન એની ઉપર પ્રહાર નહીં કરી શકે. અને દુશ્મન જો પાણી ઉપર ચડીને આવે અને કિલ્લાનો દરવાજો તોડે તો અંદર પણ જુદી જુદી જગ્યાએ સુરક્ષા છે, ફરીથી અંદર જુદી જુદી જગ્યાએ સુરક્ષા છે, અને છેલ્લે જે અકબર રાજા એનું સિંહાસન છે. એટલે એ જે દુશ્મન બહારથી આવે છે અને પ્રહાર કરે છે, એને પેલા પછી આ એ એક જે અડચણ છે એને પાસ કરવા. એવી રીતે જ્યારે શક્તિ બ્રહ્મરંધ્રની અંદર ચડે છે, એ શ્રી યંત્ર એ બ્રહ્મરંધ્રનું મેપ છે. એક આ 4 દરવાજા છે. હવે 4 દરવાજા છેદ્યા પછી 9 કોણ આ રીતે છે, એને આ રીતે છેદાય, પછી ત્રિકોણ આ રીતે છે, એને આ રીતે છેદાય, અને છેલ્લે જે અંદરનો ગુરુ છે, શ્રી કૃષ્ણ છે, અહીંયા બેઠા છે, એ શક્તિ એના સ્ત્રોતમાં, કારણ કે એ જ સ્ત્રોત છે બધી શક્તિઓને, એની શક્તિ એને પાછું આપી દો, ત્યાં સુધી પહોંચાડી દો. એ શ્રી યંત્રની અંદર આ બ્રહ્મરંધ્રને યોગ દ્વારા કેમ છેદવું, એનું આખું સાયન્સ પડે. તો ઉત્તમ ઓજાસ વીર્યવાન, જેને વીર્યમાંથી ઓજસ, હવે આપણી શક્તિ બ્રહ્મરંધ્રની અંદર આવી ગઈ છે. આગળ જે છે એ જરાક અભિમન્યુ છે, એટલે એ જરા સવારે લેવું પડશે, કારણ કે બહુ સાવ ટૂંકાણમાં હું નહીં કહી શકું. તો અહીંયા આપણે પૂરું કરીએ. આપણે બ્રહ્મરંધ્રમાં તો આવી ગયા છે, એ બ્રહ્મરંધ્રમાં આપણા શ્રી કૃષ્ણ બેઠેલા છે. થોડો વખત માટે આપણે શ્વાસ ને રાગા બનાવીને એના સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. ધીમેથી આંખ ખોલજો. આ સેશન અહીંયા પૂરું કરીએ. 2 કલાક બહુ શાંતિથી બેઠા, એ બદલે આભાર.